5 જણા હતા, એમાં રાજુભાઈને હું ઓળખતો હતો, બીજા કોઈને ઓળખતો હતો. પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા. અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા. બહારથી બી જે હતા કે હિતેશ બી હતા, હું બધા નામ તો નથી ઓળખતો, પણ ટૂંકમાં તલાટીબેન બી હતા. બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બીફસ ગાળો બોલતા હતા. મેં ગાળો બોલશે નહીં ભાઈ, તો મર્યાદામાં વાત કરે એમ. આજે અમે રાબેતા મુજબ ઓફિસમાં બેઠેલા હતા અને કાર્યવાહી અમે જે કરતા હતા દાખલાઓના હાથે અને એટલે કરતા ત્યારે રાજુભાઈ મોહનભાઈ પરમાર કહીને આવ્યા અને અમારી અરજીનું શું કર્યું, નિકાલ કર્યો, હા તે એનો પ્રશ્ન પૂછવા માંડ્યો. એટલે એમને કીધું કે અરજી તમારા રીતના બોડી તરીકે વંચાણી લીધી છે અને એની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રોસેસ કરીને તમને જણાવીશું. પછી થોડી વાર પછી એ બાજુની ચેમ્બરમાં સરપંચના જોડે બેસ્યા. ત્યાં પછી દલીલ ચાલુ કરીને ગાળમગાળી ચાલુ કરીએ છીએ. આ હોબાળો થયો એટલે અમે બાજુમાં જોવા ગયા ત્યારે બીભત્સે ગાળો બોલી એમણે અને સરપંચ જોડે ઝપાઝપી કરી અને ફેટ ઝાલીને એવું બધું કરતા હતા. આવું તો એમને 2 થી 3 વખત આવું કર્યું અને જેટલી પણ વાર આવે એટલી વાર ગુસ્સામાં જ આવતા હોય છે. અને આગળ પણ મારી સાથે એ રીતે ગાળો બોલીને અભદ્ર વ્યવહાર કરેલું જ છે.